તો આપણે અભ્યાસ કરીએ છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. ઓકે, તો એની અંદર આપણે જે ટોપિક અભ્યાસ કરી રહ્યા છીએ એ છે પ્રકાંડ. તો છેલ્લા લેક્ચરમાં આપણે પ્રકાંડની સામાન્ય લાક્ષણિકતાઓ, પ્રકાંડના સામાન્ય કાર્યો અને પ્રકાંડના પ્રકારો વિશે ચર્ચા કરી. આજે આપણે જોવાનું છે શાખા વિન્યાસ. શાખા વિન્યાસ અંગ્રેજીમાં આને કહેવાય છે બ્રાન્ચિંગ. બ્રાન્ચિંગ સમજી લઈએ પહેલાં કે શાખા વિન્યાસ કોને કહેવાય. માની લો કે આ પ્રકાંડ છે, બરાબર? આ પ્રકાંડની ધરી છે. તો આ પ્રકાંડની ધરી ઉપરથી જે શાખાઓનો ઉદ્ભવ થાય છે અને શાખાઓ અલગ અલગ ભાત પ્રમાણે ગોઠવાય છે. તો પ્રકાંડની ધરી ઉપરથી ઉદ્ભવતી શાખાઓ અને એની ગોઠવણીને શાખા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તમને પહેલાં કીધું હતું વિન્યાસ એટલે ગોઠવણી. વિન્યાસ એટલે શું? ગોઠવણી. શાખા વિન્યાસ એટલે પ્રકાંડની ધરી ઉપર શાખાઓની ગોઠવણી. સિમ્પલ છે, પ્રકાંડની ધરી ઉપર શાખાઓની ગોઠવણી. બરાબર ને? ઓકે, જુઓ સમજો. મારી જોડે અહીંયા આ પ્રકાંડ છે, આ પ્રકાંડની ધરી છે. હવે કેટલીક વનસ્પતિમાં શાખાઓ છે આ રીતે વિકસે, કેટલીક વનસ્પતિમાં શાખાઓ અહીંયાથી આ રીતે વિકસે, આગળ જઈને ફરીથી આ રીતે વિકસે. ઓકે, એ જ રીતે કેટલીક વનસ્પતિમાં શાખાઓ છે આ રીતે આગળ વિસ્તરતી જશે. કેટલીક વનસ્પતિમાં એક શાખા નીકળે, કેટલીકમાં અહીંયાથી બંને બાજુથી બે શાખાઓ નીકળે. એટલે ટૂંકમાં શાખા વિન્યાસ એટલે શું? તો શાખા વિન્યાસ એટલે પ્રકાંડની ધરી ઉપરથી શાખાઓના ઉદ્ભવ અને તેની ગોઠવણીને શાખા વિન્યાસ કહે છે. બરાબર? તો અહીંયા આપણે લખી દઈશું એની વ્યાખ્યા કે શાખા વિન્યાસ એટલે શું. તો પ્રકાંડની ધરી પરથી ઉદ્ભવતી શાખાઓ તથા તેની ગોઠવણીને શાખા વિન્યાસ કહે છે. શાખા વિન્યાસ કહે છે. હવે બધી વનસ્પતિમાં શાખા વિન્યાસની જે પેટર્ન છે એક જ પ્રમાણે હોતી નથી. શાખા વિન્યાસ છે એની ભાત અલગ અલગ હોય છે. તો શાખા વિન્યાસના એ હેતુથી મુખ્યત્વે બે પ્રકારો પાડીએ છીએ. કેટલા પ્રકારો? બે. તો અહીંયા લખીશું આપણે કે ભાઈ શાખા વિન્યાસના બે પ્રકારો છે. તેના મુખ્યત્વે બે પ્રકારો છે. એક પ્રકારનું નામ લખી દઈએ છીએ અહીંયા. તો એક જે મુખ્ય પ્રકાર છે એને કહેવાય છે યુગ્મ શાખી. યુગ્મ શાખી. અને બીજો જે પ્રકાર છે એને પાર્શ્વીય શાખી. એક પ્રકાર યુગ્મ શાખી કહેવાશે, બીજો પ્રકાર પાર્શ્વીય શાખી કહેવાશે. સૌથી પહેલાં જોઈ લઈએ યુગ્મ શાખી એટલે શું અને એનું ઉદાહરણ. બરાબર? જુઓ, નામમાં જ આમ તો એનો મતલબ છે તમને ખબર પડી જ જાય. યુગ્મ શાખી શાખા વિન્યાસ એટલે શું? તો માની લો કે આ મારી જોડે છે પ્રકાંડ. આ પ્રકાંડની છે અગ્રકલિકા. પ્રકાંડની આ શું છે? અગ્રકલિકા. તો પ્રકાંડની અગ્રકલિકામાંથી આ રીતે બે શાખાઓ વિકાસ પામે છે. એક શાખા અહીંયા, એક શાખા આ રીતે. બરાબર? પ્રકાંડની અગ્રકલિકામાંથી બે શાખાઓ ઉદ્ભવે છે અને આ શાખાઓ પણ આગળ જઈને એ જ રીતે શાખાઓનો વિકાસ કરે છે. એટલે આ જે શાખા છે એની અગ્રકલિકામાંથી પણ આ જ રીતે આગળ જઈને બે શાખાઓ વિકસે છે. એ જ રીતે આની શાખા, આ જે શાખા છે એમાંથી પણ આગળ જઈને બે શાખાઓ વિકસે છે. અને એ જ રીતે આ શાખા પણ આગળ જઈને કેટલી શાખાઓ વિકાસ કરશે? બે શાખાઓનો વિકાસ કરે છે. બોલો, વસ્તુ સમજમાં આવી? હા કે ના એમ કહો. બરાબર? બે શાખાઓ નીકાળવાની. કેટલી? બે શાખાઓ. બરાબર ને? હું જે બોલું છું એમાં ધ્યાન આપો, ચિત્રમાં સામે જુઓ. બરાબર?
તો યુગ્મ શાખી એટલે શું? તો યુગ્મ શાખી એટલે કે વનસ્પતિના પ્રકાંડની અગ્રકલિકા છે બે શાખામાં વિભાજિત થાય છે અને આ શાખાઓ પણ આગળ જઈને એમની અગ્રકલિકાઓમાંથી બે શાખાઓ છે નો વિકાસ કરે છે અને આ રીતે શાખા વિન્યાસ આગળ વધે છે. તો આને આપણે શું કહીશું? યુગ્મ શાખી શાખા વિન્યાસ. ખ્યાલ આવી ગયો ને? પણ પકડવાની કોને? અગ્રકલિકાને, કક્ષકલિકાને નહીં. કોને પકડવાની? અગ્રકલિકાને. અગ્રકલિકામાંથી અહીંયા શાખાનો વિકાસ થશે. કેટલી શાખાઓ નીકળશે? બે. એ જ રીતે આ બે શાખાઓની જે અગ્રકલિકા છે એમાંથી પણ કેટલી? બે શાખાઓ નીકળશે અને આ રીતે શાખા વિન્યાસ આગળ વધશે. ઉતરી ગઈ મગજમાં વાત? ચલો લખી લઈએ ત્યારે કે યુગ્મ શાખી શાખા વિન્યાસ એટલે શું. તેમાં પ્રકાંડની ટોચ પર આવેલ અગ્રકલિકા બે શાખાઓમાં વિભાજિત થાય છે અને આ શાખાઓની અગ્રકલિકાઓ પણ આ જ રીતે બે શાખાઓ સર્જી વિકાસ પામે છે જેને યુગ્મ શાખી શાખા વિન્યાસ કહે છે. બોલો ખ્યાલ આવી ગયો કે? ઉદાહરણમાં લખી દઈશું અહીંયા રાવણ તાડ. ઉદાહરણ છે રાવણ તાડ. ચલો હવે લખીએ આપણે પાર્શ્વીય શાખી શું છે. તો એક પ્રકાર પૂરું થઈ ગયું, મુખ્ય એક પ્રકાર પૂરો થયો ગયો યુગ્મ શાખી. હવે આ જે પાર્શ્વીય શાખી છે એના ઘણા બધા પ્રકારો છે, બરાબર કે? તો પાર્શ્વીય શાખી છે એની આપણે વાત કરી લઈએ. અહીંયા જો અહીંયા આ પ્રકાંડની ધરી છે. હવે આ પ્રકાંડની ધરીમાંથી પાર્શ્વ બાજુઓમાંથી આ રીતે શાખાઓ વિકસશે. આ રીતે ક્યાંથી વિકસશે? પાર્શ્વ બાજુઓમાંથી શાખાઓનો વિકાસ થશે. અહીંયા શું થયું હતું? જો અહીંયા શાખા ઉદ્ભવી હતી, પણ ક્યાંથી ઉદ્ભવી હતી? ઉપરની બાજુ એટલે અગ્રકલિકામાંથી ઉદ્ભવી હતી. અહીંયા પાર્શ્વીય બાજુઓમાંથી શાખાઓ ઉદ્ભવી હતી નહીં, પણ અહીંયા શું થશે? શાખાઓનો ઉદ્ભવ ક્યાંથી થશે? પ્રકાંડની ધરીની પાર્શ્વ બાજુઓમાંથી થશે, બરાબર? તો જો આ રીતે ઉદ્ભવ થાય તો એને શું કહીશું આપણે? પાર્શ્વીય શાખી, બરાબર? તો એના વિશે લખી લઈએ. હવે તેમાં પ્રકાંડની ધરીની બંને પાર્શ્વ બાજુએથી પાર્શ્વીય શાખાઓ ઉદ્ભવે છે. આટલું યાદ રાખવાનું પાર્શ્વીય શાખાની શાખા વિન્યાસની વ્યાખ્યામાં. સમજણ પડી? ચાલો હવે આ જે પાર્શ્વીય શાખી શાખા વિન્યાસ છે એને ફરીથી પાછી મુખ્ય બે પ્રકારોમાં વહેંચવામાં આવે છે. કોને? પાર્શ્વીય શાખી શાખા વિન્યાસને, બરાબર? તો અહીંયા હું ફરીથી ટાઇટલ આપું છું, પાર્શ્વીય શાખી શાખા વિન્યાસ. પાર્શ્વીય શાખી શાખા વિન્યાસ. તો એને બે પ્રકારે વહેંચાય છે મુખ્યત્વે. એક છે અપરિમિત અને બીજો જે પ્રકાર છે એ છે પરિમિત. એક અપરિમિત અને બીજો પરિમિત, બરાબર? હવે અપરિમિત એટલે શું એ સમજી લઈએ.
કે અપરિમિત શાખા વિન્યાસ એટલે શું? જો આ છે પ્રકાંડની ધરી. હવે આ નાની નાની હું દોરી રહ્યો છું. આ છે પ્રકાંડની ધરીની પાર્શ્વ બાજુ પર આવેલી કક્ષકલિકાઓ. શું છે આ? કક્ષકલિકાઓ. બરાબર. હવે આ કક્ષકલિકાઓમાંથી શાખાઓ ઉદ્ભવે છે. કક્ષકલિકાઓમાંથી શાખાઓ ઉદ્ભવે છે આ રીતે. પણ આ શાખાઓનો જે ઉદ્ભવ કક્ષકલિકામાંથી થાય છે એ અગ્રાભિવર્ધી ક્રમમાં આગળ વધે છે. અગ્રાભિવર્ધી ક્રમ એટલે શું? એટલે નીચે તરફની કક્ષકલિકાઓમાંથી પહેલાં શાખાઓ વિકાસ પામશે, પછી ધીમે 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 ઉપર તરફની કક્ષકલિકાઓ છે એ શાખાઓની અંદર ઉદ્ભવે છે. એટલે વિકાસ પહેલાં કઈ કક્ષકલિકાઓનો ચાલુ થશે? નીચેથી, અને અગ્રાભિવર્ધી ક્રમમાં આગળ વધશે. એટલે નીચેથી કક્ષકલિકાઓનો વિકાસ શરૂ થશે અને વિકાસ છે ઉપર તરફ ધીમે ધીમે જશે. ખ્યાલ આવી ગયો? અને એ જ રીતે ફરીથી આ જે શાખાઓ છે એમની પાર્શ્વ બાજુઓમાંથી પણ આ રીતે અગ્રાભિવર્ધી ક્રમમાં આપણને શાખા વિન્યાસ થતો જોવા મળશે. બરાબર? કે આ શાખાઓના પણ પાર્શ્વીય શાખાઓ નીકળશે આ રીતે, અને એ પણ આપણને અગ્રાભિવર્ધી ક્રમની અંદર ઉદ્ભવતી જોવા મળે છે. ક્લિયર? કે એટલે આ પ્રકારનો જે શાખા વિન્યાસ છે એને અપરિમિત શાખા વિન્યાસ કહે છે. અને તમે જોશો કે જે વનસ્પતિમાં અપરિમિત શાખા વિન્યાસ જોવા મળે છે એ વનસ્પતિનો આકાર બની ગયો શંકુ આકાર. કેવો બન્યો? શંકુ આકાર, અથવા તો પિરામિડ આકારનો લાગે છે. બરાબર? દાખલા તરીકે આસોપાલવ, દાખલા તરીકે સરુ. બરાબર? ઓકે. તો એ એના ઉદાહરણ છે. તો અપરિમિત શાખા વિન્યાસ એટલે શું? ખ્યાલ આવી ગયો? તો અપરિમિત શાખા વિન્યાસ એટલે વનસ્પતિની પ્રકાંડ પર, મતલબ વનસ્પતિના પ્રકાંડની ધરી પર જોવા મળતી કક્ષકલિકાઓ. શું? અહીંયા અગ્રકલિકા ભૂલી જવાનું, અહીંયા શું? કક્ષકલિકા. બરાબર? અગ્રકલિકા ફક્ત યાદ રાખવાનું શામાં? યુગ્મ શાખીમાં. અહીંયા અગ્રકલિકામાંથી શાખાનો ઉદ્ભવ થાય. પાર્શ્વીય શાખીમાં શામાંથી થાય? કક્ષકલિકામાંથી થાય. એટલું યાદ રાખવાનું. બરાબર? એટલે આ અપરિમિત એટલે શું? તો અપરિમિત એટલે પ્રકાંડની ધરી પર આવેલી આ જે કક્ષકલિકાઓ છે, કક્ષકલિકાઓમાંથી પાર્શ્વ બાજુઓમાં શાખાઓ ઉદ્ભવે છે, અને આ શાખાઓનો ઉદ્ભવ અગ્રાભિવર્ધી ક્રમમાં આગળ વધે છે. ક્લિયર? અને એ શાખાઓ એ જ રીતે આગળ જઈને વિકાસ પામે છે, અને વનસ્પતિનો આકાર કેવો બને છે? શંકુ અથવા તો પિરામિડ જેવો લાગે છે. તો આ પ્રકારને કહીશું આપણે અપરિમિત શાખા વિન્યાસ. ક્લિયર? તો લખી દઈએ એના વિશે. તેમાં પ્રકાંડની ધરી પર તેમાં પ્રકાંડની ધરી પર આવેલ કક્ષકલિકાઓમાંથી શાખાઓનો ઉદ્ભવ અગ્રાભિવર્ધી ક્રમમાં, અગ્રાભિવર્ધી આ શબ્દ વાપરવાનો, અગ્રાભિવર્ધી ક્રમમાં થાય છે. અગ્રાભિવર્ધી ક્રમ એટલે પહેલા નીચે તરફની શાખાઓનો વિકાસ થશે, ત્યારબાદ ઉપર તરફની શાખાઓનો વિકાસ થશે. એને શું કહેવાય? અગ્રાભિવર્ધી ક્રમ. બરાબર? ઉદ્ભવ અગ્રાભિવર્ધી ક્રમમાં થાય છે, અને આ શાખાઓ પણ તેવી જ રીતે વિકાસ પામે છે. તેથી વનસ્પતિનો આકાર પિરામિડ અથવા શંકુ જેવો દેખાય છે. એટલે આ જે વ્યાખ્યા લખી, વ્યાખ્યા શાની થઈ? અપરિમિત શાખા વિન્યાસ. બરાબર?
अपरिमित शाखा विन्यास है कोनो पेटा प्रकार है? पार्श्वीय शाखी शाखा विन्यासनो पेटा प्रकार है। आना उदाहरण આપણે લખી દઈશું આસો પાલવ અને સરુ। આસો પાલવ અને સરુ। બોલો આટલી વખત વાત ઉતરી મગજમાં? ઓકે, અહીંયા આ જ મુદ્દા ઉપરથી એક બીજી વ્યાખ્યા બનાવવાની છે। એને કહેવાય છે એકઅક્ષજન્ય। એકાક્ષજન્ય, એકાક્ષજન્ય। ચલો, એકાક્ષજન્ય એટલે શું? તો સિમ્પલ તમે જુઓ, અહીંયા તમને અહીંયા આ લાગે છે પ્રકાંડની એક મુખ્ય ધરી। શું લાગે છે? પ્રકાંડની મુખ્ય ધરી। અને આ જે પ્રકાંડની મુખ્ય ધરી છે એમાંથી જ આ બધી શાખાઓનો ઉદ્ભવ થયો છે। એટલે મુખ્ય જે ધરી છે તમને લાગશે એકદમ મજબૂત, અને આમાંથી જ બીજી બધી શાખાઓ વિકાસ પામી છે એવું તમને જોવા મળે છે। એટલે એક અક્ષજન્ય। શું કહેવાય આને? એક અક્ષજન્ય। એક જ અક્ષમાંથી વિવિધ શાખાઓ ઉદ્ભવી છે, એટલે આને કહેવાય એકાક્ષજન્ય। ક્લિયર? તો અહીંયા એની વ્યાખ્યામાં લખી દઈશું। એક મુખ્ય પ્રકાંડની ધરી પરથી વિવિધ શાખાઓ નિર્માણ પામે છે તેને એકાક્ષજન્ય કહે છે। અને એકાક્ષજન્યના ઉદાહરણની અંદર આ બે વસ્તુ ફરીથી તમે લખી શકો છો। શું? આસો પાલવ અને સરુ। બરાબર ને? આ એક અલગ એંગલથી, અલગ ખૂણાથી આપણે વ્યાખ્યા આપી। બરાબર? વસ્તુ આ જ છે, બરાબર, પણ એક અલગ એંગલ બનાવ્યો। કયો બનાવ્યો? એકાક્ષજન્ય। ચલો, એના પછી છે અપરિમિત શાખા વિન્યાસ। કયો છે? પરિમિત શાખા વિન્યાસ। બરાબર? સમજો, પરિમિત શાખા વિન્યાસ છે એને ફરીથી 3 પ્રકારોમાં વહેંચવામાં આવે છે। એક શાખી પરિમિત, એક શાખી પરિમિત, દ્વિશાખી પરિમિત અને બહુશાખી પરિમિત। પરિમિત શાખા વિન્યાસને 3 પ્રકારમાં વહેંચવામાં આવે છે। એક શાખી પરિમિત, દ્વિશાખી પરિમિત અને બહુશાખી પરિમિત। અહીંયા ધ્યાન રાખો, કદાચ લખવાનું રહી જાય તો તમે વિડીયો જોઈને લખી શકો છો। પહેલાં સમજવાનો પ્રયત્ન કરો। બરાબર ને? ઓકે, સમજશો તો લખશો, બાકી ગોખણ પટ્ટી શું લખ્યું છે ટેસ્ટમાં એ બી ખબર નહીં પડે મને। ખ્યાલ આવી ગયો? ઓકે, તો પરિમિત શાખા વિન્યાસ છે એના 3 પેટા પ્રકારો, એક શાખી, દ્વિશાખી અને બહુશાખી। એટલે પરિમિત શું છે હવે સમજીએ આપણે। બરાબર? બહુ સરળ વસ્તુ છે। જો મારી જોડે છે આ પ્રકાંડ, વનસ્પતિનું કોઈ પ્રકાંડ છે। હવે આ જે પ્રકાંડની જે અગ્રકલિકા છે, હવે અહીંયા શું થશે તો કેટલીક વનસ્પતિમાં આ પ્રકાંડની જે અગ્રકલિકા છે એ બની જાય છે નિષ્ક્રિય। કેવી બની ગઈ? નિષ્ક્રિય। બરાબર? પ્રકાંડની અગ્રકલિકા નિષ્ક્રિય બની ગઈ એટલે હવે પ્રકાંડની જે લંબાઈમાં વધારો થવાનો છે એ વધારો થશે નહીં, કારણ કે તમે ચોટી જ કાપી નાખી। બરાબર છે? એટલે હવે આગળ પ્રકાંડની લંબાઈ વધવાની નથી। હવે આ અગ્રકલિકાની નીચેની જે કક્ષકલિકા છે, અગ્રકલિકાની નીચે અહીંયા આ રીતે પર્ણ હશે। અગ્રકલિકાની નીચે આ રીતે શું હશે? પર્ણ હશે। અને આ છે પર્ણનો કક્ષ, અને અહીંયા હશે કક્ષકલિકા। શું હશે અહીંયા? કક્ષકલિકા। બરાબર? ઓકે, ફરીથી બોલું છું, જુઓ, વનસ્પતિમાં પ્રકાંડની અગ્રકલિકા નિષ્ક્રિય થઈ જાય છે, અને આ અગ્રકલિકાની નીચે આવેલા પર્ણ, અગ્રકલિકાની નીચે આવેલા પર્ણની કક્ષકલિકામાંથી, એટલે આ પર્ણની કક્ષકલિકામાંથી એક શાખાનો ઉદ્ભવ થાય છે। તો જો એક જ શાખાનો ઉદ્ભવ થાય તો શું કહેવાય? એક શાખી। બરાબર? આવી રીતે કેટલી નીકળે? 2 શાખાઓ નીકળે તો દ્વિશાખી। બરાબર? અને ઘણી બધી શાખાઓ નીકળે તો બહુશાખી। સિમ્પલ છે?
પણ યાદ રાખવાનું અહીંયા પહેલાં અગ્રકલિકા છે એને નિષ્ક્રિય બનાવવાની. કેવી બનાવવાની? નિષ્ક્રિય. તો પરિમિત શાખા વિન્યાસમાં વનસ્પતિની પ્રકાંડની ટોચે આવેલી અગ્રકલિકા નિષ્ક્રિય બને છે અને એ અગ્રકલિકાની નીચેના પર્ણની કક્ષકલિકામાંથી જો એક જ શાખા નીકળે તો એક શાખી, જો બે નીકળે તો બહુશાખી, અને ઘણી બધી નીકળે તો બે નીકળે તો દ્વિશાખી, અને ઘણી બધી નીકળે તો બહુશાખી. આલી ખબર પડી ગઈ? ઓકે. એના ઉદાહરણ આપણે પછી જોઈએ. બરાબર. હવે એમાં આ જે એક શાખી છે, એક શાખી છે એના ફરીથી બે પેટા પ્રકાર પડે છે. એક તો વિકાસી, એક તો વિકાસી, અને બીજું છે ઉભય તો વિકાસી. એક તો વિકાસી અને બીજું ઉભય તો વિકાસી. આ બે પેટા પ્રકાર છે કોના? એક શાખીના. એટલે આ પેટા પ્રકાર છે એક શાખીના, એક શાખી પેટા પ્રકાર છે કોનો? પરિમિતનો, અને પરિમિત પેટા પ્રકાર છે કોનો? પાર્શ્વીય શાખીનો. ખબર પડી? ઓકે. એક તો વિકાસી એટલે શું સમજો? છે તો બંને એક શાખી, છે તો બંને શું? એક શાખી. ચલો અહીંયા આપણે લીધી આ પ્રકારની સપાટી. અહીંયા છે અગ્રકલિકા, એને બનાવી દીધી નિષ્ક્રિય. એની નીચે આવેલું પર્ણની કક્ષકલિકામાંથી એક જ શાખા નીકાળવાની ને, બીજી નીકાળવાની નહીં, એક જ નીકાળવાની. કારણ કે આ બંને શાના પેટા પ્રકાર છે? એક શાખીના. એટલે અગ્રકલિકા નિષ્ક્રિય બને છે, તેના નીચેના પર્ણની કક્ષકલિકામાંથી એક જ શાખા ઉદ્ભવે છે, એટલે આપણે એને કહીએ છીએ શું? એક શાખી. અને આવી ઉદ્ભવતી આ જે એક શાખા છે જો સતત ફક્ત એક જ બાજુએ સર્જાયા કરે, ડાબી અથવા તો જમણી, બરાબર, તો એને શું કહીશું આપણે? એક તો વિકાસી. કઈ રીતે? ધ્યાન રાખો. ચલો અહીંયાથી આ એક શાખા નીકળી. ઓકે. હવે આ જે શાખાનો ઉદ્ભવ થયો ને એની અગ્રકલિકા પણ કેવી બનશે? નિષ્ક્રિય બનશે. એટલે એના નીચેની જે કક્ષકલિકા છે એ કક્ષકલિકામાંથી એક જ બાજુએ શાખાનો ઉદ્ભવ થશે, બરાબર. અહીંયાથી આમ નીકળે તો આ શાખામાં પણ અહીંયાથી નીકળશે શાખા. એ જ રીતે આ જે શાખા નીકળીને એની કક્ષકલિકામાંથી પણ એક જ બાજુએ આ નીકળશે શાખા. એ જ રીતે આની જે કક્ષકલિકા હશે પર્ણની, અગ્રકલિકાના નીચેની, એ કક્ષકલિકામાંથી પણ એક જ દિશામાં અહીંયાથી નીકળશે શાખા. એટલે વિકાસ એક જ બાજુ થશે. કઈ બાજુ? એક જ બાજુ. એવું નહીં થાય કે ભાઈ અહીંયા આ શાખાનો વિકાસ થયો, પછી બીજી શાખા છે એ આમ ગઈ, ત્રીજી આમ ગઈ, ચોથી આમ ગઈ. તો આવી રીતે તો વિકાસ થાય તો એ તો બે બાજુ થયો કહેવાય. શું કહેવાય? બંને બાજુ. તો જો બંને બાજુ શાખા સર્જાયા કરે, ડાબી બાજુ સર્જાય એક વખત જમણી બાજુ સર્જાય, ડાબી અને જમણી, આ રીતે જો વિકાસ થતો હોય તો એને શું કહેવાય? ઉભયતો વિકાસી. શું કહેવાય એને? ઉભયતો. પણ અહીંયા તો શું છે? ફક્ત એક જ બાજુએ વિકાસ છે એ થાય છે, તો આને કહીશું આપણે એક તો વિકાસી. બરાબર કે? ચલો હવે કંઈક આવી રીતે છે આપણી જોડે. આ છે પ્રકાંડની ધરી. ઉભયતો વિકાસીની વાત કરીએ આપણે કે ચલો અહીંયાથી એક અગ્રકલિકા નિષ્ક્રિય થઈ જાય છે, એના નીચેના પર્ણની કક્ષકલિકામાંથી અહીંયાથી શાખા નીકળે છે આ રીતે કે અહીંયા મેં આ બાજુથી શાખાનો ઉદ્ભવ કર્યો, બરાબર. હવે બીજી શાખા આમાંથી નીકળવાની છે, એટલે એ શાખા ફરીથી આમ નહીં નીકળે, એ શાખા નીકળશે આમ. ખ્યાલ આવી ગયો? પછી બીજી શાખા આમાંથી નીકળશે, ફરીથી આમ નહીં નીકળે, ફરીથી ક્યાં નીકળશે? આ રીતે. બોલો સમજાયું? હા કે ના? એટલે અહીંયા જે શાખા ઉદ્ભવે છે, ઉદ્ભવશે તો એક જ શાખાનો ઉદ્ભવ કેટલી થશે? એક જ શાખા ઉદ્ભવશે. કારણ કે આ બંને પ્રકારો કોના છે? એક શાખીના છે. એટલે શાખા તો એક જ ઉદ્ભવશે, પણ જે નવી ઉદ્ભવતી શાખા છે એનો વિકાસ બંને બાજુએ થશે, ડાબી અને જમણી, ડાબી જમણી, ડાબી જમણી. બોલો સમજાય છે? તો આ રીતે જો શાખાઓનો વિકાસ થાય તો એને કહેવાય ઉભયતો વિકાસી. બરાબર. અને એક શાખા વિકસે અને આ એક શાખા વિકસતી જે છે ફક્ત એક જ બાજુએ સતત સર્જાયા કરે, જમણી અથવા તો ડાબી, તો આને કહેવાય એક તો વિકાસી. અને બંને બાજુ સર્જાયા કરે તો એને કહેવાય ઉભયતો વિકાસી. અને આ બંને પેટા પ્રકારો છે કોના? એક શાખીના. ખ્યાલ આવી ગયો? ઓકે. હવે આપણે થોડું શાબ્દિક વર્ણન કરી લઈએ. બરાબર કે? તો સૌથી પહેલાં આપણે લખીશું એક શાખી.
તેમાં લખશું આપણે તેમાં વનસ્પતિની અગ્રકલિકા નિષ્ક્રિય બને છે અને તેના નીચેના પર્ણની કક્ષકલિકામાંથી ફક્ત એક જ શાખા ઉદ્ભવે છે. ફક્ત એક જ શાખા ઉદ્ભવે છે. તેને એક શાખી પરિમિત શાખા વિન્યાસ કહે છે. એક શાખા જ નીકળે તો એને શું કહેવાય? એક શાખી. અને આવી નીકળતી એક શાખા જો સતત એક બાજુએ જ સર્જાયા કરે, જમણી અથવા તો એને શું કહીશું? એકતો વિકાસી. અને જો બંને બાજુએ સર્જાયા કરે તો એને ઉભયતો વિકાસી. બરાબર? તો અહીંયા લખીશું, જો આવી વિકાસ પામતી એક શાખા ફક્ત એક જ બાજુએ જમણી અથવા ડાબી બાજુએ સર્જાયા કરે તો તેને એકતો વિકાસી એક શાખી કહે છે. એકતો વિકાસી એક શાખી કહે છે. ઉદાહરણ લખી દઈશું આમાં. તો આનું ઉદાહરણ છે અશોક વનસ્પતિ આનું ઉદાહરણ છે. ચલો બીજો મુદ્દો લખીશું આમાં ઉભયતો વિકાસી માટે. જો આવી વિકાસ પામતી એક શાખા બંને બાજુએ એટલે કે ડાબી અને જમણી બાજુએ સતત સર્જાયા કરે તો તેને ઉભયતો વિકાસી એક શાખી કહે છે. ઉદાહરણ લખી દઈશું એના માટે. હાડ સાંકળ બોલો, ઉતરે છે મગજમાં વાત? બરાબર. તો અહીંયા શું પૂરું થયું આપણું? એક શાખી. બરાબર કે ચલો અહીંયા હવે લખીશું દ્વિશાખી. જો અગ્રકલિકાના નીચેના પર્ણમાંથી બે શાખાઓ ઉદ્ભવે તો
તેને, ઉદ્ભવે તો તેને દ્વિશાખી પરિમિત, દ્વિશાખી પરિમિત શાખા વિન્યાસ કહે છે, શાખા વિન્યાસ કહે છે. ઉદાહરણ લખી દઈશું એના. ગુલબાસ અને કરમદી, ગુલબાસ અને કરમદી, ગુલબાસ અને કરમદી. બરાબર. હવે લખી દઈશું આપણે બહુશાખી વિશે. બહુશાખી આ જ વ્યાખ્યા લખવાની છે. બરાબર. જો અગ્ર કલિકાની નીચેના પર્ણમાંથી અહીંયા બે શાખાઓ છે તો બેની જગ્યાએ આપણે લખવાનું છે ઘણી બધી. બરાબર. કે જો અગ્ર કલિકાના નીચેના પર્ણમાંથી ઘણી બધી શાખાઓ ઉદ્ભવે તો તેને બહુશાખી પરિમિત, બહુશાખી પરિમિત શાખા વિન્યાસ, શાખા વિન્યાસ કહે છે. ઉદાહરણમાં લખશું, બહુશાખીના ઉદાહરણમાં લખશું આપણે લાલ કરેણ, લાલ કરેણ, અને બીજું લખશું ક્રોટોન, 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 લાલ કરેણ અને ક્રોટોન. બરાબર. કે હવે જે રીતે આપણે અહીંયા અપરિમિતમાં લખ્યું હતું એકાક્ષજન્ય, એવી જ રીતે અહીંયા એક બીજી વ્યાખ્યા યાદ કરવાની છે, અનેકાક્ષજન્ય. શું યાદ કરશું? અનેકાક્ષજન્ય. બરાબર. કે આટલામાં લખી દઉં છું અનેકાક્ષજન્ય. તો અનેકાક્ષજન્ય એટલે શું? મુદ્દો તમને અહીંયા જ સમજાવી દઉં, ધ્યાન રાખો. તમે અહીંયા જુઓ, હાડ સાંકળ છે એને જુઓ તો હાડ સાંકળમાં અહીંયા તમને આ રીતે એક અક્ષ દેખાશે, પણ આ જે અક્ષ છે એ ઘણી બધી જે શાખાઓ છે એ ભેગી મળીને બનેલી છે એવું લાગશે તમને. આના જે અહીંયા છે એવું નહીં લાગે કે આ એક અક્ષમાંથી બીજી શાખા ઉદ્ભવી છે, એવું અહીંયા નહીં લાગે. અહીંયા કેવું લાગશે કે ઘણી બધી શાખાઓ છે, શું થાય છે, પાર્શ્વીય શાખાઓ ભેગી થાય છે અને અક્ષનું નિર્માણ કરે છે. એટલે અનેક અક્ષો ભેગી થઈને અક્ષનું નિર્માણ કરે છે, એટલે એને કહેવાય અનેકાક્ષજન્ય. ખ્યાલ આવી ગયો? અને એના ઉદાહરણમાં લખશું સેમ, હાડ સાંકળ. બરાબર. કે તો અહીંયા લખી દઈશું આપણે અનેકાક્ષજન્યમાં ઘણી બધી પાર્શ્વીય શાખાઓ જોડાઈને મુખ્ય ધરીનું નિર્માણ કરે છે, તેને અનેકાક્ષજન્ય કહે છે. એના ઉદાહરણમાં લખી દઈશું હાડ સાંકળ, હાડ સાંકળ. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ છે શાખા વિન્યાસ. શું કહીશું આપણે આને? શાખા વિન્યાસ. બરાબર. ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ અને આજનો લેક્ચર પૂરો કરીએ આપણે. તો આજનો આપણો ટોપિક હતો પ્રકાંડ. તો એમાં આપણે જોયું શાખા વિન્યાસ. પહેલાં આપણે જોયું એની વ્યાખ્યા કે શાખા વિન્યાસ એટલે શું. તો પ્રકાંડની ધરી ઉપરથી ઉદ્ભવતી જે શાખાઓ છે અને એની ગોઠવણીને શાખા વિન્યાસ કહે છે. તેના મુખ્યત્વે બે પ્રકારો છે, યુગ્મ શાખી અને પાર્શ્વીય શાખી. યુગ્મ શાખી કોને કહીશું? તો જે વનસ્પતિની અગ્રકલિકા છે એ કેટલી શાખાઓમાં વિભાજિત થાય? બે શાખાઓમાં વિભાજિત થાય. અને આ બે શાખાઓની અગ્રકલિકાઓ પણ આગળ જઈને બે શાખાઓમાં વિકાસ પામે છે અને આ જ રીતે શાખા વિન્યાસ આગળ વધે છે. આને કહીશું આપણે યુગ્મ શાખી. ઉદાહરણ તરીકે રાવણ તાડ. પાર્શ્વીય શાખી એટલે શું? તો પાર્શ્વીય શાખી એટલે કે એમાં પ્રકાંડની પાર્શ્વ બાજુએથી શાખાઓનો ઉદ્ભવ થાય છે, એને કહીશું આપણે પાર્શ્વીય શાખી. પાર્શ્વીય શાખીને બે પ્રકારમાં વહેંચવામાં આવે છે, અપરિમિત અને પરિમિત.
બરાબર. ઓકે. પરિમિત શાખા વિન્યાસ એટલે શું? તો પરિમિત શાખા વિન્યાસમાં એની જે પ્રકાંડની ધરી પર આવેલી કક્ષકલિકાઓ છે, કક્ષકલિકાઓમાંથી શાખાઓનો ઉદ્ભવ અગ્રાભિવર્ધી ક્રમમાં થાય છે. બરાબર. અને આ શાખાઓ પણ આગળ વધી એ જ રીતે વિકાસ પામે છે. અને વનસ્પતિનો આકાર શંકુ અથવા તો પિરામિડ જેવો લાગે છે. તો આને આપણે કહીએ છીએ અપરિમિત શાખા વિન્યાસ. ઉદાહરણ તરીકે છે આસોપાલવ અને સરુ. પરિમિતમાં યાદ રાખવાનું, પરિમિત શાખા વિન્યાસ એટલે શું? તો જો વનસ્પતિની અગ્રકલિકા નિષ્ક્રિય થઈ જાય, કેવી થઈ જશે? નિષ્ક્રિય. ત્યારબાદ એના નીચેના પર્ણની કક્ષકલિકામાંથી જો કેટલી શાખા નીકળે? એક જ શાખા નીકળે તો શું કહેવાય? એક શાખી. અને આવી નીકળતી એક શાખા જો એક જ બાજુએ વિકાસ પામતી જાય, ફક્ત ડાબી અથવા તો જમણી, તો એને કહેવાય એક તો વિકાસી. ઉદાહરણ તરીકે અશોક. બરાબર કે. અને આવી વિકાસ પામતી એક શાખા જો બંને બાજુએ જમણી અને ડાબી બાજુ વિકાસ પામતી જાય તો એને કહેવાય ઉભય તો વિકાસી. ઉભય શબ્દ આપણે બે માટે વાપરીએ છીએ. ઉભય ગુણધર્મી એટલે એમાં બે ગુણધર્મો હોય. ઉભય લિંગી એટલે એમાં બે લિંગ હોય. બરાબર. ઓકે. ઉભય જીવી એટલે પાણીમાં પણ જીવી શકે અને જમીન પર પણ જીવી. એટલે ઉભય શાના માટે હોય છે? ડબલ સિમ કાર્ડ માટે. શાના માટે? ડબલ સિમ કાર્ડ માટે. બરાબર. ઓકે. એટલે બંને બાજુ જો વિકાસ પામતી એક શાખા હોય તો એને કહેવાય ઉભય તો વિકાસી. ઉદાહરણ તરીકે હાડ સાંકળ. બરાબર. એના પછી આવશે દ્વિશાખી. બરાબર. એટલે કે અગ્રકલિકા નિષ્ક્રિય થઈ જાય અને એના નીચેના પર્ણમાંથી ફક્ત કક્ષકલિકામાંથી બે શાખાનો ઉદ્ભવ થાય તો એને કહેવાય દ્વિશાખી. ઉદાહરણમાં યાદ રાખીશું આપણે ગુલબાસ અને કરમદી. બહુશાખીની અંદર અગ્રકલિકા નિષ્ક્રિય થઈ ગઈ અને એના નીચેના પર્ણની કક્ષકલિકામાંથી બે કરતાં વધારે અથવા તો ઘણી બધી શાખાઓ નીકળે તો એને કહેવાય બહુશાખી. બરાબર. ઉદાહરણ તરીકે લાલકરણ અને ક્રોટોન. અને આ રીતે એક અનેક અક્ષજન્યની વ્યાખ્યા યાદ રાખશું આપણે કે ભાઈ ઘણી બધી પાર્શ્વીય શાખાઓ ભેગી થઈને એક પ્રકારની મુખ્ય ધરીનું નિર્માણ કરે છે. તો આને કહેવાય અનેક અક્ષજન્ય. ક્લિયર? ઓકે. તો આટલું આજે આપણે રાખીએ છીએ. બરાબર. પર્ણના વિશિષ્ટ કાર્યો અને પર્ણના રૂપાંતરણો જે છે એની વાત આપણે કાલે કરીશું. ઠીક છે.